ગુજરાત ન્યૂઝમાં હું હિરલ આપ સૌનું સ્વાગત કરું છું। નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। ગુજરાતની તમામ યુનિવર્સિટીમાં દરેક વર્ષના વિદ્યાર્થી માટે રીએસેસમેન્ટ માટેની સુવિધા હોય છે, પરંતુ સુરતની યુનિવર્સિટીમાં છેલ્લા વર્ષ સિવાયના વિદ્યાર્થીઓ માટે રીચેકિંગની સુવિધા આપવામાં આવે છે અને તેમાં જો ક્ષતિ જણાય તો વિદ્યાર્થીઓએ આરટીઆઈનો સહારો લેવો પડે છે અને તેમાં કોઈપણ પ્રકારનો સુધારો કરી આપવામાં આવતો નથી। તેથી દરેક વર્ષના વિદ્યાર્થીઓ માટે રીએસેસમેન્ટ માટેની સુવિધા ઉપલબ્ધ કરવાની માંગ કરવામાં આવી છે। જે વિદ્યાર્થીઓ છે એને છેલ્લા સેમિસ્ટર અથવા છેલ્લા વર્ષની અંદર રીએસેસમેન્ટ મળે, પ્રથમ વર્ષ અને દ્વિતીય વર્ષમાં નહીં મળતું। જ્યારે ગુજરાતની અન્ય યુનિવર્સિટીમાં પ્રથમ વર્ષ, દ્વિતીય વર્ષ અને તૃતીય વર્ષ બધા જ વર્ષની અંદર એમને રીએસેસમેન્ટનો લાભ મળે છે। એટલે આજે મેં યુનિવર્સિટીના કુલ સચિવ સમક્ષ એક માંગણી કરી છે કે આ એક સળગતો પ્રશ્ન છે, વિદ્યાર્થીઓને ન્યાય આપો। એમાં એક પ્રાવધાન એવો કરેલો હતો કે આરટીઆઈ દ્વારા પુરવણી કોઈ વિદ્યાર્થી માગે અને આરટીઆઈમાં એ પુરવણીની અંદર કોઈ ભૂલ લાગે ત્યારે વિદ્યાર્થીઓને એ ભૂલ સુધારવા માટેનો કોઈ કાયદો જ નથી। તો મેં એ પણ એ સાથે મુદ્દો ઉમેરેલો છે કે વિદ્યાર્થીઓના હિતમાં જે આરટીઆઈમાં એવું લાગે કે ભાઈ આ વિદ્યાર્થી પાસ છે અને કંઈ મિસ્ટેકથી એનું તપાસવાનું રહી ગયું છે તો એ વિદ્યાર્થીને ન્યાય આપવા મેં યુનિવર્સિટીના કુલપતિશ્રી અને કુલસચિવશ્રી સમક્ષ માંગણી મૂકી છે। વાત કરીએ રાજકોટની। રાજકોટ શહેરમાં કોરોના વેક્સિન આપવા માટે 50 વર્ષથી ઉપરની વ્યક્તિઓ અને 50 વર્ષથી નાના કોમોર્બિડ ધરાવતા વ્યક્તિઓના ડેટા એકત્રિત કરવા માટે ડોર ટુ ડોર સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે। રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની 1000 ટીમો દ્વારા ડોર ટુ ડોર સર્વે કરવામાં આવ્યો છે, જેમાં 958 ઇલેક્શન બૂથને આવરી લેવામાં આવ્યા છે। 50 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિના નામ, સરનામા, મોબાઈલ નંબર, ફોટો સહિતની વિગતોને ઓનલાઈન ડેટા તૈયાર કરવામાં આવશે। હાલમાં જે કોરોના વેક્સિન છે, વેક્સિનના માઇક્રો પ્લાનિંગ માટે રાજ્ય સરકારના આદેશથી અને માનનીય કમિશનર ઉદિત અગ્રવાલ સાહેબના માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એક અત્યારે કાર્યક્રમ ચાલુ કર્યો કે જેમાં ડોર ટુ ડોર સર્વે હાથ ધરેલ છે। આનો મુખ્યત્વે હેતુ એ છે કે 50 વર્ષથી મોટી ઉંમરના અને 18 થી 50 વર્ષના જે કોમોર્બિડ કન્ડિશન ધરાવે છે તેમની તમામની તમામ યાદી તૈયાર કરવાની છે। આના માટે થઈને રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં 18 વોર્ડમાં 1000 જેટલી ટીમ દ્વારા આ કામગીરી કરવામાં આવશે, જેમાં 958 જેટલા બૂથ છે, જે ઇલેક્શન બૂથ છે એને આવરી લેવામાં આવશે અને આ કામગીરી 3 થી 4 દિવસમાં કરવામાં આવશે। અમારી ટીમ આના માટે થઈને ઘરે ઘરે જઈને પૂરશે અને દરેક ઘરમાં જે 50 વર્ષથી મોટી ઉંમરના છે એમનું પણ લિસ્ટિંગ બનાવશે અને સાથે સાથે 18 થી 50 વર્ષના જે લોકો છે કે જેમને કોમોર્બિડ છે એમનું પણ લિસ્ટ બનાવશે અને આ યાદી બની ગયા બાદ એનું જે બૂથ વાઇઝ છે માઇક્રો પ્લાનિંગ કરવામાં આવશે કે જેથી કરીને નજીકના ભવિષ્યમાં જ્યારે વેક્સિનેશન કરવામાં આવે તેની રીતે અસરકારક રીતે કામગીરી થઈ શકે। તો કોરોના મહામારીને પગલે દવાના વેચાણમાં ધરખમ વધારો થયો હતો અને તેથી કોરોના કાળમાં દવાના વેચાણકારોને ઘી કેળા હતા। જોકે દિવાળી બાદ કોરોનાના કેસોમાં સતત ઘટાડો થતાં દવાના વેચાણ પર સીધી અસર વર્તાઈ છે અને દિવાળી બાદ દવા બજાર સ્થિર થયું છે। તો દિવાળી બાદ વેચાણમાં 25 થી 30% જેટલો ઘટાડો નોંધાયો છે। કેમિસ્ટ એસોસિએશનના ચેરમેન જશુભાઈ પટેલના મતે કોરોનાના કેસ ઘટતા ખાસ કરીને એન્ટીબાયોટિક, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર તેમજ વિટામિન સી જેવી દવાઓના વેચાણમાં ધરખમ ઘટાડો જોવા મળ્યો છે। છેલ્લા 5-10 દિવસથી દવાઓમાં ગ્રાહકોની ખરીદી બહુ સ્થિર થઈ ગઈ છે। રિટેલ કાઉન્ટર ઉપર જે રીતે ઘસારો હતો એ આજે ખાલી કોવિડની જ દવાઓની પરચેસ થતી એવું દેખાય છે। લોકો જે રીતે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે એટલી બધી દવાઓ લઈ લીધેલી છે કે આજે એન્ટીબાયોટિકથી માંડી મોટાભાગની દવાઓનું વેચાણ ઓછું થઈ ગયું છે। વિટામિન સીની આડેધડ લોકો ખરીદી કરતા હતા, હવે જ્યારે
લીંબુ પાણી અને ગરમ પાણી પી અને પોતાની રોગ પ્રતિકારક શક્તિ વધારી રહ્યા છે. આજે રિટેલર ત્યાં કાઉન્ટર ઓછા છે તો સામે હોલસેલરની પણ ખરીદી રિટેલરો ત્યાંથી ઓછી થઈ ગઈ છે. સુરતના ઉમરગામ પાસે તાપી નદીમાં નાહવા પડેલા 4 બાળકો પૈકી 2નું ડૂબી જતા મોત નીપજ્યું હતું, જ્યારે એક બાળકને બચાવી લેવાયો હતો તેમજ એક બાળકની શોધખોળ હજુ પણ ચાલુ છે. ફાયર દ્વારા લોકોને કહી શકાય કે કલાકોની જહેમત બાદ પણ બાળકનો કોઈ જ પતો લાગ્યો ન હતો. અમદાવાદના પરિમલ ગાર્ડન પાસે રહેતા રાવલ ફેમિલીને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સંગીત ક્ષેત્રે રાવલ પરિવારના 3 સભ્યોને મેડલ તેમજ પ્રમાણપત્ર આપીને સન્માનિત કરાયા હતા. સમીર રાવલ તેમજ માના રાવલને મ્યુઝિક ડાયરેક્ટર તરીકે સન્માનિત કરાયા હતા. ગુજરાતની શાન વધારી છે. સંગીતની દુનિયામાં ઘણા ગુજરાતીઓ સફળતાના શિખરે પહોંચે છે. માત્ર ભારતમાં જ નહીં, દેશભરમાં પોતાના નામ રોશન કરી ગુજરાતની શાન વધારી છે. ત્યારે એક જ પરિવારના 3 સભ્યો દ્વારા ફરી એકવાર ગુજરાતનું નામ રોશન કરવામાં આવ્યું છે, જેમાં સમીર રાવલ અને તેમના પત્ની માના રાવલ દ્વારા ગુજરાતી ઉપરાંત અલગ અલગ ફિલ્મોમાં મ્યુઝિક ડાયરેક્ટર રહી ચૂક્યા છે. તેમજ સમીર રાવલના ભાઈ અકુલ રાવલ દ્વારા અલગ અલગ 100થી વધુ મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટનું ઇનોવેશન કરવામાં આવ્યું છે, જેને લઈ તેમને વર્લ્ડ રેકોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આજે પાવનભાઈ સોલંકી અને વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયા તરફથી અમને અમારું જે સન્માન કરવામાં આવ્યું છે, તો એના માટે નેચરલી છે કે આનંદની લાગણી ખૂબ જ થાય, કારણ કે અમે પહેલાં ભારતના પ્રથમ ફિલ્મ સંગીતકાર પતિ પત્ની બેલડી હતા, હવે વર્લ્ડના થયા છીએ. અને અમે લોકોએ લગભગ 60 જેટલી ફિલ્મોમાં ભારતની 5 ભાષાઓમાં અમે સંગીત આપ્યું છે. એ ઉપરાંત કેટલીય જિંગલ્સ, ટીવી સિરિયલો અને કોર્પોરેટ ફિલ્મો, ડોક્યુમેન્ટરીઝ વગેરેમાં સંગીત આપ્યું છે. તદુપરાંત અમે ભારતમાં ગણાય એવો સુપ્રસિદ્ધ અમારો ડોલ્ફિન સ્ટુડિયો બનાવ્યો છે, એટલે ગુજરાતમાં સૌપ્રથમ ડિજિટલ સ્ટુડિયો છે. અને મારી વાઈફ એ ભારતની સૌપ્રથમ મહિલા બેઝ ગિટારિસ્ટ છે. એટલે આટલું અમે ભારતમાં કર્યું છે આપણા ગુજરાતી માટે, અને ગુજરાત માટે ગૌરવની બાબત છે, જે અમને આજે અમારું સન્માન પાવનભાઈએ કર્યું, કે એના માટે ખૂબ જ અમે ઋણી છીએ. હજી પણ અમે કાર્યરત છીએ, ઘણા કાર્યો, ઘણી ફિલ્મો અને કરતા રહીએ છીએ. અમે લોકોએ ઘણા અલગ અલગ પ્રકારની ગુજરાતી ફિલ્મો તથા બીજી ભાષાની ફિલ્મોમાં અલગ અલગ સબ્જેક્ટ પર અમે ફિલ્મોમાં મ્યુઝિક આપ્યું છે. એની અમને ખુશી છે. એટલે એમાં અમે જે એક હિસ્ટોરિક ફિલ્મ કરી હતી, ઐતિહાસિક ફિલ્મ જે ઓસ્કર માટે શોર્ટલિસ્ટ થઈ હતી, વીર હમીરજી, એનું સંગીત અમે એમાં ખૂબ એક્સપેરિમેન્ટલ બધા પ્રયોગો કર્યા હતા, એટલે એ અમારા હૃદયની ખૂબ જ નજીક છે. આ ઉપરાંત અમે લોકો એક ઓલવેઝ રહીશું સાથે કરીને ફિલ્મ કરી હતી, એના ગીતો પણ અમારા ખૂબ જ પ્રિય છે. આઈ એમ સો મચ એક્સાઇટેડ, અને પાવનભાઈને ખૂબ ખૂબ થેન્ક્સ ફ્રોમ વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા કે આ મને રેકગ્નાઇઝેશન મળ્યું છે. એનાથી મારી ટેલેન્ટને બૂસ્ટઅપ મળશે, અને મારો 100 ઇન્સ્ટ્રુમેન્ટ્સ બનાવવાની પાછળનો એક જ હેતુ છે કે આઈ કેન ઇન્સ્પાયર ધ ન્યૂ જનરેશન, કે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં પણ ઇનોવેશન્સ થઈ શકે છે. એવું નથી કે એ જ ટ્રેડિશનલ ઇન્સ્ટ્રુમેન્ટ્સથી તમે વગાડી શકો. યુ કેન ઇનોવેટ, ઇફ યુ કેન હિયર ડિફરન્ટ સાઉન્ડ્સ એનીવેર, યુ કેન મેક એન ઇન્સ્ટ્રુમેન્ટ્સ ઓફ ધ ઓન. અને મેં ઘણા ઇન્સ્ટ્રુમેન્ટ્સ એવી રીતે બી બનાવ્યા છે કે વેસ્ટના સ્ક્રેપ્સમાંથી, તો એનાથી લોકોને આઈડિયા આવી શકે કે આવી વસ્તુ, જે ફેંકેલી વસ્તુઓમાંથી પણ કંઈક મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ થઈ શકે છે. ગુજરાતના સંગીત ક્ષેત્રે રાવલ પરિવારને ઉપલબ્ધિ મળી છે, ત્યારે આગામી દિવસોમાં પણ ગુજરાતનું વધુ નામ રોશન કરશે તેવી આશા રાવલ પરિવારે વ્યક્ત કરી હતી.
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગઈકાલે વસ્ત્રાલ ખાતેથી અમદાવાદ જિલ્લાના લોકોને નર્મદાનું પાણી મળી રહે તે માટે પાણી પુરવઠાની જૂથ સુધારણા યોજનાનું ખાતમુહૂર્ત કર્યું હતું. રૂપિયા 48.62 કરોડના ખર્ચે આ યોજના તૈયાર થશે. રૂપિયાના પાણી પુરવઠા વિભાગના ખાતું કર્યા છે. આ 2200-2300 કરોડ 4-5 દિવસમાં અને હજુ પણ આવનારા 10-15 દિવસમાં અનેક યોજનાના ખાતમુહૂર્ત લોકાર્પણો થવાના છે. એનો અર્થ એ થાય છે કે રાજ્ય સરકાર અગાઉની કોંગ્રેસની સરકારની જેમ માત્ર ખાતમુહૂર્તના નાટકો નથી કરતી. ખાતમુહૂર્તનો પાણો મૂકી દઈએ અને પછી 10-15 વર્ષ સુધી યોજનાના ઠેકાણા ન હોય, યોજના 200 કરોડની હોય, 1000 કરોડની થઈ જાય, બધું ખોરંબે પડી જાય. આવું અમે નથી કરતા. અમે યોજનાઓ બનાવીએ છીએ, એના ટેન્ડર થઈ જાય, નાણાકીય વ્યવસ્થા થઈ જાય, બધી મંજૂરીઓ મળી જાય, એજન્સી ફિક્સ થઈ જાય અને ખાતમુહૂર્તની ઈંટ મુકાઈને તરત જ કામ શરૂ થાય અને સમયબદ્ધ કામ પૂરું થાય, એ પ્રકારની અમારી નિયત છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો છે. ગઈકાલે સૌરાષ્ટ્ર સાઈડના અમુક વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો હતો. તો ગઈકાલે મોડી રાતથી અમદાવાદ અને ગાંધીનગરમાં વાતાવરણમાં પણ હળવો ફેરફાર જોવા મળ્યો હતો. આ સાથે જ વાત કરવા માટે અમારા સંવાદદાતા બ્રિજેશ દવે જોડાઈ ગયા છે ફોન લાઈન પર. જી બ્રિજેશ, જણાવશો ગઈકાલે અમદાવાદ અને ગાંધીનગરમાં મોડી રાત્રે વરસાદ જોવા મળ્યો હતો. જણાવો હિરલ, કે જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી, અગાઉ પણ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગુજરાતમાં 10 અને 11 તારીખે વાતાવરણમાં પલટો થઈ શકે છે. સાથે સાથે જે પ્રમાણે ખાડીમાં જે પ્રમાણે ડિપ્રેશન ઉભું થયું છે તેને લઈને વરસાદી ઝાપટા પણ પડી શકે તેવી શક્યતા છે. વાત કરીએ તો ગઈકાલે રાત્રે ગાંધીનગર તેમજ અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા અને આજે વહેલી સવારથી જ વાતાવરણ છે તે વાદળછાયું જોવા મળી રહ્યું છે. સાથે સાથે જ ઠંડીનો ચમકારો પણ જોવા મળી રહ્યો છે. તો કહી શકાય કે જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે આવનારી 10 અને 11 એટલે કે ગઈકાલે અને આજે વાતાવરણમાં પલટો જોવા મળશે અને સાથે સાથે જ વરસાદી માહોલ જોવા મળશે. તો 2 દિવસ હજી પણ જે કહી શકાય કે આવનારા 2 દિવસ હજુ પણ ઠંડીનું પ્રમાણ વધુ રહેશે તેવું પણ જણાવવામાં આવ્યું છે. સાથે સાથે આવતીકાલે પણ હજુ વરસાદી ઝાપટા પડી શકે તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જી બ્રિજેશ, આ સાથે જ આ જે કમોસમી વરસાદ પડ્યો છે તેના કારણે ખેડૂતોને કેટલા મોટા પ્રમાણમાં નુકસાન થઈ શકે? એ શિયાળુ પાક હોય છે, ખાસ કરીને ખેડૂતો જ્યારે તેમના ખેતરમાં વાવ્યા હોય છે ત્યારે આ કમોસમી વરસાદ તેમના માટે ખૂબ જ જે કહી શકાય કે બહુ જ સમાન છે. સાથે સાથે જે તેમણે વાવેતર કર્યું હોય તેમાં પણ ક્યાંક કંઈક નુકસાન થાય તેવી ચોક્કસ શક્યતા દેખાઈ રહી છે. કારણ કે 2 દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી ત્યારે શિયાળુ પાક જ્યારે ખેડૂતે જ્યારે પોતાના ખેતરમાં વાવ્યા હોય, વરસાદના કારણે તે ધોવાઈ જાય તે પણ જે કહી શકાય કે વરસાદના કારણે ધોવાઈ જતા હોય છે, તેને લઈને પણ તેમને ખૂબ જ મોટું નુકસાન થઈ શકે. જે આ સાથે જ આગામી કેટલા દિવસો વરસાદ પડી શકે છે? આગામી દિવસોમાં કયા વિસ્તારોમાં, રાજ્યના કયા વિસ્તારોમાં વરસાદ પડી શકવાની ભીતિ છે? અલગ અલગ જે કહી શકાય કે શહેરોમાં આવનારા દિવસોમાં વરસાદી ઝાપટા પડે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. સાથે સાથે 10 અને 11 તારીખની જે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી તે અત્યારે આપણે જોઈ શકીએ કે સાચી પડી છે. કારણ કે 10 તારીખ એટલે કે ગઈકાલે રાતથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ગઈકાલે રાત્રે પણ વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું અને વહેલી સવારે કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. ત્યારે આગામી 3 દિવસ હજુ પણ વધુ ઠંડી
પડે તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવી છે. સાથે સાથે જ આવનારા 1 થી 2 દિવસમાં વરસાદી ઝાપટા પણ પડી શકે છે. ગુજરાતના જો વાત કરીએ અમદાવાદ છે, ગાંધીનગર છે, મહેસાણા છે, અલગ અલગ શહેરોમાં વરસાદી ઝાપટા વરસી શકે તેવી શક્યતા. જી બ્રિજેશ, ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ અને તમામ માહિતી બદલ. તો અમારા સંવાદદાતા બ્રિજેશ દવે જોડાઈ ગયા હતા. જે કહી શકાય કે રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જે કમોસમી વરસાદ થયો હતો તેના કારણે ખેડૂતોએ જે રવિ પાક વાવ્યો હતો, શિયાળુ પાક વાવ્યો હોય, તેમાં મોટા પ્રમાણમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. તો કહી શકાય કે ક્યાંક ને ક્યાંક હજુ પણ આગામી દિવસોમાં અને આવતીકાલે ખાસ કરીને રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડવાની ભીતિ સેવાઈ રહી છે. તો ક્યાંક ને ક્યાંક ખેડૂતોના પાકને નુકસાન થયું છે. સરકારનો પ્રસ્તાવ ઠુકરાવ્યા બાદ ફરી એકવાર તેમને મનાવવાનો પ્રયત્ન શરૂ થઈ ગયો છે. કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે ગુરુવારે નવા કૃષિ કાયદા પર કેન્દ્ર સરકારનો પક્ષ રાખ્યો. કૃષિ મંત્રીએ કહ્યું હતું કે ખેડૂતોની સાથે વાતચીત માટે સરકાર દરેક સમયે તૈયાર છે. તેમણે આગળ કહ્યું કે અમે ખેડૂતોની ચિંતાઓ દૂર કરવા માટે તેમના મંતવ્યોની પ્રતીક્ષા કરતા રહ્યા, પરંતુ તેઓ કાયદાને પાછો લેવા માટે પણ જીદે ચડ્યા છે. सरकार का पक्ष है कि कानून के वे प्रावधान जिन पर किसान को आपत्ति है, उन प्रावधान पर सरकार खुले मन से विचार करने को तैयार है. सरकार का कोई ईगो नहीं है और सरकार को कोई उन पर विचार करने में दिक्कत नहीं है और हम यूनियन के साथ बैठकर उसको समाधान कर सकते हैं. फिर दूसरा, कुछ लोगों का बातचीत में बात आती थी कि ये कानून वैध नहीं है, क्योंकि कुछ लोगों ने ऐसा बता रखा था कि कृषि राज्य का विषय है और केंद्र सरकार उस पर कानून नहीं बना सकती. तो हम लोगों ने उनको बैठक में भी संतुष्ट करने की कोशिश की और हमने कहा कि केंद्र सरकार को ट्रेड के लिए कानून बनाने का अधिकार है और हमने ट्रेड से संबंधित ही अपने कानून को सीमित रखा है और एपीएमसी इस कानून से कहीं भी प्रभावित नहीं होती, एमएसपी भी कहीं भी प्रभावित नहीं होती. और ये सब उनको बताने की कोशिश की और फिर उनको हमने ये लिखकर भेजा कि केंद्र सरकार को किन किन कानूनों के अंतर्गत कानून बनाने का अधिकार है. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ગઈકાલે દિલ્હી ખાતે નવા સંસદ ભવનનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. ગઈકાલે બપોરે વડાપ્રધાને વિધિ વિધાન સાથે પૂજા અર્ચના કરીને નવીન ભવનનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ ભવન 2022 સુધીમાં તૈયાર થઈ જશે. તેથી આઝાદીના 75 વર્ષની ઉજવણી સાથે નવા ભવનમાં બંને ગૃહોના સેશનની શરૂઆત કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા સંસદ ભવનનું ભૂમિપૂજન કર્યું હતું. વડાપ્રધાન મોદીએ વિધિ વિધાન સાથે પૂજા અર્ચના સાથે નવા સંસદ ભવનનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, ઉદ્યોગપતિ રતન ટાટા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ આ કાર્યક્રમ માટે વડાપ્રધાન મોદીને રૂબરૂ જઈને આમંત્રણ આપ્યું હતું. 2022 સુધીમાં ભવન તૈયાર થઈ જશે, કારણ કે 2022માં આપણી આઝાદીના 75 વર્ષ પૂરા થઈ રહ્યા છે. ત્યારે નવા સંસદ ભવનમાં બંને ગૃહોના સેશનની શરૂઆત કરવામાં આવશે. આ પ્રકારે દેશને 100 વર્ષ બાદ નવું સંસદ ભવન મળશે. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ સંબોધન દ્વારા જણાવ્યું હતું કે જૂનું સંસદ ઇમારત આપની સંસ્કૃતિનું પ્રતીક છે, જ્યારે નવી સંસદ આપની લોકશાહીની મજબૂતી છે. आज का दिन बहुत ही ऐतिहासिक है. आज का दिन भारत के लोकतांत्रिक इतिहास में मील के पत्थर की तरह है. भारतीयों द्वारा भारतीयता के विचार से ओतप्रोत भारत के संसद भवन के निर्माण का शुभारंभ हमारी लोकतांत्रिक परंपराओं के सबसे अहम पड़ाव में से एक है. हम भारत के लोग मिलकर अपनी संसद के इस नए भवन को बनाएंगे और साथियों, इससे सुंदर क्या होगा, इससे पवित्र क्या होगा जब भारत
अपनी आजादी के 75 वर्ष का पर्व मनाएं तो उस पर्व की साक्षात प्रेरणा हमारी संसद की नई इमारत बने। आज 130 करोड़ से ज्यादा भारतीयों के लिए बड़े सौभाग्य का दिन है, गर्व का दिन है, जब हम इस ऐतिहासिक पल के साक्षी बन रहे हैं। નવા ભવનમાં સંસદ સભ્યો માટે લોન્જ, લાઇબ્રેરી, સમિતિ રૂમ અને ભોજન રૂમ પણ હશે. ડિજિટલ સુવિધા પણ ઉપલબ્ધ કરાવાશે, જેથી સંસદને પેપરલેસ બનાવવામાં મદદ મળશે. નવી ઇમારતમાં લોકસભાના 888 અને રાજ્યસભાના 384 સભ્ય બેસી શકશે. હાલના ભવનમાં લોકસભાના 543 અને રાજ્યસભાના 245 સભ્યો બેસી શકે એવી વ્યવસ્થા છે. નવું ભવન આત્મનિર્ભર ભારતની મિસાલ બનશે અને સંપૂર્ણ રીતે ભારતીય લોકો તૈયાર કરશે. એના નિર્માણમાં 2000 લોકો પ્રત્યક્ષ રીતે અને 9000 લોકો પરોક્ષ રીતે સામેલ થશે. નવી ઇમારતની ઊંચાઈ હાલના ભવન જેટલી જ હશે. ભૂકંપ પ્રતિરોધક આ ઇમારત ત્રિકોણીય હશે અને અવકાશમાંથી 3 રંગના કિરણ જેવી દેખાશે. નવું ભવન 65,000 ચોરસ મીટરમાં હશે. 16,921 ચોરસ મીટર અંડરગ્રાઉન્ડ હશે. ભવનના નવનિર્માણ માટે રૂપિયા 940 કરોડના ખર્ચનું અનુમાન છે. ટાટા પ્રોજેક્ટ લિમિટેડ દ્વારા આ ભવન તૈયાર કરવામાં આવશે. સમાચારોમાં હાલમાં